નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોમાં. આજે હું વાત કરીશ કે ZTE રાઉટરના જે સેટિંગ આવે છે, કન્ફિગરેશન આવે છે, એ કન્ફિગરેશનમાં અવારનવાર મને ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે લોકો, અને મારી ચેનલ પર પણ મેં અત્યાર સુધી 7 થી 8 વિડીયો આના પર બનાવ્યા છે. તો પહેલો વિડીયો મેં જ્યારે બનાવ્યો હતો ત્યારે એવું કંઈ વિચાર્યું નહોતું કે આના પર આખી પ્લેલિસ્ટ થઈ જશે, પરંતુ જ્યારે હું પોતે ZTE રાઉટર અને GTPL નું ઇન્ટરનેટ વાપરું છું, તો આ જે ZTE રાઉટર છે એને કન્ફિગર કરીને એને સેટિંગમાં મેન્યુઅલ કે ઓટોમેટિક ચેન્જીસ જે કરવા પડે છે, અને જે કંઈ કરવાના હોય છે આપણે ઘણીવાર અમુક સેટિંગ કરવામાં ગૂંચવાઈ જઈએ છીએ. તો જે આ બધા ક્વેશ્ચન છે, જે મને ઘણીવાર કોઈ પણ વસ્તુ સેટિંગ કરવી હોય તો મને એ ક્વેશ્ચનનો આન્સર નહોતો મળતો. તો મેં એવું વિચાર્યું કે જો મને આ એક પ્રશ્ન છે, મને જે આ પ્રોબ્લેમ છે, એવું મારી જેવા ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હશે. તો શરૂઆતના જે મારા 5-6 સેટિંગ હતા જે મને વધારે કામમાં આવ્યા છે, તો એના બેઝ પર મેં એક વિડીયો બનાવ્યો, અને એ વિડીયોના કમેન્ટ સેક્શનમાં મને ઘણી બધી કમેન્ટો આવી અને ઘણા બધા લોકોના અલગ અલગ પ્રશ્નો હતા. એ તમામ પ્રશ્નોનું એનાલિસિસ કરીને, પ્રેક્ટિકલ કરીને પછી એના પર પણ મેં વિડીયો બનાવ્યા. તો આમ કરતાં કરતાં 5 થી 6 વિડીયો જેવા બની ગયા. અત્યારે આ જે વિડીયો છે 8મો કે 9મો વિડીયો હશે. તો આ રીતે દરેક વિડીયોની નીચે કમેન્ટમાં જે નવા પ્રશ્નો આવે છે એ નવા પ્રશ્નો પર હું એક નવો વિડીયો બનાવું છું. તો એ આ રીતે છેલ્લા 2 વર્ષથી આ આખી સિરીઝ ચાલુ થઈ, અને અત્યારે હું જે વિડીયો બનાવ્યો છું, આજે જે મેં વિડીયો બનાવ્યો છે કે જેની અંદર મેં તમામ વસ્તુ પ્રેક્ટિકલમાં વાત કરી છે, એ તમામ વસ્તુ તમે જોજો તો તમને ખ્યાલ આવશે. અને તમારા મનમાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો એ તમામ ક્વેશ્ચનના જવાબ નીચે જેટલા અત્યાર સુધી મેં વિડીયો બનાવ્યા એ બધા વિડીયોના ટાઇટલ અને એની URL મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજી વસ્તુ એ કે ડિસ્ક્રિપ્શનમાં જેટલા મેં અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે એમાં મેં બધા જે ટોપિક છે, જે સવાલો છે, એ સવાલોની આગળ મેં ટાઈમ સ્લેપ નાખ્યો છે, ટાઈમ સ્ટેમ્પ. એ ટાઈમ સ્ટેમ્પ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને એ સવાલ અને સવાલનો જવાબ મળી જશે. તો આખો વિડીયો ના જોવો હોય, ખાલી તમારે એ સવાલનો જવાબ જ જોવો હોય તો તમે કોઈ પણ વિડીયો ZTE રાઉટર પર મેં જેટલા અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે કે GTPL ઇન્ટરનેટ કનેક્શન અને એના સેટિંગ વિશે જે કંઈ મેં વિડીયો બનાવ્યા છે, એ વિડીયો પર જઈને અંદર ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે ત્યાં ટાઈમ સ્ટેમ્પ આપ્યું છે. એ ટાઈમ સ્ટેમ્પ પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ એ સવાલ અને સવાલનો જવાબ જોઈ શકશો. તો આજે જેટલા લોકોએ સવાલ પૂછ્યા છે ગયા મહિને અથવા છેલ્લા 2 મહિનામાં, એ 6 સવાલ નવા આવ્યા જે દર વખતે લોકો પૂછતા હોય, અને એના પર મેં જો ઓલરેડી વિડીયો બનાવી લીધા હોય તો હું એ સવાલની નીચે જવાબ અને એ URL જે વિડીયોની લિંક છે એ આપી દઉં છું, જેથી કરીને તમે ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકો. પણ નવા સવાલ કોઈ એવા હોય તો એના બેઝ પર જ હું વિડીયો બનાવું છું. તો આજનો વિડીયો પણ કંઈક એવો જ છે. એ નવા જે 6 સવાલ છે એ 6 સવાલના જવાબ હું આપીશ, અને પ્રેક્ટિકલમાં આપીશ, થિયરીમાં પણ. એટલે થિયરી એટલે કઈ રીતે કે એનું થોડું ઘણું લખાણ, એની પ્રોસેસ, એ વસ્તુ પણ કહીશ, અને પ્રેક્ટિકલ રીતે પણ બંને રીતે હું સમજાવી દઈશ કે તમે આ સવાલનો કઈ રીતે જવાબ મેળવી શકો છો. જો તમે પહેલી વાર મારી આ ચેનલ અને મારો વિડીયો જોવો છો તો મારી આ ચેનલ અને મારા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, જેથી કરીને મારા દરેક નવા વિડીયો તમને મળતા રહે. એ સિવાય મારી જે આ ચેનલ છે એ ડિજિટલ માર્કેટિંગ અને SEO પર આધારિત છે. તો ડિજિટલ માર્કેટિંગની અંદર કઈ રીતે તમારો બિઝનેસ ગ્રો થાય, તમારી વેબસાઇટ ગ્રો થાય, એના બેઝ પર હું આખી આ ચેનલ બનાવું છું અને એની અંદર વિડીયો મૂકું છું કે જેથી કરીને તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને જે વ્યક્તિનો પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નથી લઈને શરૂઆત કરીને 6 પ્રશ્નોના જવાબ આપીશ વન બાય વન. તો ચાલો હું કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમને લઈ જાઉં અને જે કાંઈ પ્રશ્ન આવ્યો છે એ સમજીએ અને એનું પ્રેક્ટિકલ સોલ્યુશન તમને આપું. તો મિત્રો, આ જે થંબનેલ છે એ તમને વિડીયોની શરૂઆતમાં પણ દેખાણું હશે કે અહીંયા
હું તમને ડિટેલમાં ચર્ચા કરીશ. જે કાંઈ પ્રશ્નો છે એના આન્સર આપીશ. ઇસ્યુ છે જે કાંઈ એ પ્રેક્ટિકલમાં સોલ્વ કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને દરેક માહિતી મળતી રહે, અથવા જે 6 પ્રશ્ન છે એમાંથી તમારો જે પ્રશ્ન હોય ત્યાં તમે ડાયરેક્ટ જમ્પ કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન 2 મહિના પહેલાં આવ્યો હતો, પણ મારો થોડું કામનું શિડ્યુલ અત્યારે થોડું વ્યસ્ત છે, જેથી કરીને મારે વિડીયો બનાવવામાં થોડું મોડું થયું. પણ 2 મહિના પહેલાં જે સવાલ આવ્યો હતો કે એમાં આ ભાઈએ એમ કીધું હતું કે રીસેટ નથી થતું. તો જે રાઉટર છે એ રીસેટ કેમ નથી થતું એનો આન્સર મેં આ વિડીયોમાં આપીશ, કે જેથી કરીને તમને આરામથી ડિટેલમાં ખબર પડી જાય કે રાઉટર રીસેટ કેવી રીતે કરવું. તો તમારા રાઉટરની પાછળની સાઈડ એક રીસેટ બટન હોલ હોય છે. ત્યાં ટૂથપીક એટલે કે દાંત ખોતરવાની જે હળી હોય એ, અથવા તો પિન જેવા પાતળી વસ્તુનો ઉપયોગ કરીને રીસેટ બટન જે છે એને ઓછામાં ઓછી 30 સેકન્ડ સુધી દબાવી રાખો, અને પછી એને હળવેથી છોડો, જેથી કરીને તમારું જે ડિવાઇસ છે એ આપમેળે પુનઃ પ્રારંભ એટલે કે ઓટોમેટિક રીસેટ થઈ જશે. તમને જે આ પાછળ રાઉટરમાં એક નાના એવું ટપકું દેખાય છે જ્યાં નીચે લખ્યું છે રીસેટ, એ નાનું એવું એક કાણું હશે. ત્યાં કાણામાં આપણે જે રીતે મોબાઈલમાં સિમ કાર્ડ નાખીએ તો જે પિનનો ઉપયોગ કરીએ છીએ એવી જ કોઈ પિન અથવા તો દાંત ખોતરવાની જે હળી હોય છે એ હળી અહીંયા નાખવાની છે તમારે, અને ઓછામાં ઓછી 30 સેકન્ડ સુધી એને પ્રેસ કરીને રાખવાની છે. જેવું એને રિલીઝ કરશો એટલે ઓટોમેટિક તમારો રાઉટર રીસેટ થઈ જશે. પછી બીજો પ્રશ્ન હતો કે ઇન માય રાઉટર વેલ WAN એટલે કે WLAN SSID કન્ફિગરેશન ઓપ્શન નથી શો થતું, એવું કંઈક આ ભાઈનો ક્વેશ્ચન છે કે SSID આ ભાઈને નથી મળતું. તો કઈ રીતે SSID ફાઇન્ડ કરવું એના માટે એક પ્રોસેસ છે કે તમારે રાઉટરની નીચેની બાજુ અથવા તો રાઉટરની સાઈડની બાજુ અથવા એને રાઉટરને જેવું તમે ઊંધું કરશો એટલે ત્યાં એક સ્ટીકર માર્યું હોય છે. ડિફોલ્ટ SSIDની યાદી ત્યાં હોય છે, અને નેટવર્ક નામ તરીકે પણ ત્યાં લેબલ મારવામાં આવે છે. જે નેટવર્કનું નામ હોય છે એના આધારે પણ જે સ્ટીકરમાં વાઈફાઈનો પાસવર્ડ પણ સામેલ હોય છે. રાઉટરના એડમિન ઇન્ટરફેસ એટલે કે તમે ક્રોમ બ્રાઉઝર અથવા જે તે ઇન્ટરનેટ યુઝ કરવા માટે જે તે બ્રાઉઝર યુઝ કરતા હોય એ બ્રાઉઝરમાં URL નાખવાની જગ્યાએ તમારે તમારા જે લેન કેબલ છે અથવા વાઈફાઈનો ઉપયોગ જે કરો છો ત્યાં તમારે કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે. એમાં IP એડ્રેસ નાખવાનું હોય છે. એ IP એડ્રેસ જે સામાન્ય રીતે 192.168.0.1 હોય છે, પરંતુ અમુક લોકોના IP એડ્રેસમાં થોડા ઘણા ડાયનેમિક અથવા સ્ટેટિક ચેન્જીસ લોકોએ પોતે કરેલા હોય છે. તો ઘણાનું જે IP એડ્રેસ હોય છે જેનાથી તમે ઇન્ટરનેટ એડમિન ઓપન કરી શકો એ 192.168.0.1 અથવા 1.1 અથવા 29.1 અથવા 0.29 આવા બધા અલગ અલગ ફેરફારો હોય છે. તો તમારું જે IP એડ્રેસ છે એ તમારો ઇન્ટરનેટ પ્રોવાઈડર જે હશે એની પાસેથી પણ જાણી શકો છો, અથવા તો તમારું રાઉટર છે એને ઊંધું કરશો અથવા જ્યાં સ્ટીકર માર્યું હોય છે રાઉટરની આગળ પાછળ કે સાઈડમાં, તો ત્યાં પણ તમને આ IP એડ્રેસ જોવા મળી શકે છે. ત્યાં જઈને તમારે એડમિનનો યુઝર ID પાસવર્ડ નાખવાનો હોય છે. ત્યારબાદ રાઉટરને લોગિન કરવાનું હોય છે, અને વાઈફાઈ વિભાગમાં નેવિગેટ કરીને જે મેનુ બાર હોય છે એ મેનુ બારમાંથી તમને WLAN એટલે કે WLAN બેઝિક નામનો એક ઓપ્શન દેખાય છે. આની અંદર તમે WLAN બેઝિક અથવા WLAN સ્ટેટસ અથવા WLAN સેટિંગ જેવા અલગ અલગ તમને ઓપ્શન ત્યાં જોવા મળશે, અને ત્યાંથી તમે SSID જોઈ શકશો. હવે તમે જેવું યુઝરનેમ ને પાસવર્ડ એડ કરશો એટલે તમારે લોકલ નેટવર્કમાં જવાનું છે. ઉપરની બાજુ મેનુ બાર જે છે ત્યાં ઉપરની બાજુ ગ્રે કલરનું બેકગ્રાઉન્ડવાળું જે છે ત્યાં લોકલ નેટવર્ક લખ્યું છે, ત્યાં ક્લિક કરવાનું છે. એની અંદર સ્ટેટસમાં આવવાનું છે. સ્ટેટસ બાય ડિફોલ્ટ ઓન જ રહેશે. ત્યાં જેવું લોકલ નેટવર્ક પર આવશો એટલે પહેલો ઓપ્શન જ છે સ્ટેટસ, ત્યાં આવશો એટલે તમને આ રીતનું પેજ દેખાશે. એને તમારે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે.
સ્ક્રોલ ડાઉન કર્યા પછી તમને નીચે ડબલ્યુ લેન સ્ટેટસ અને ડબલ્યુ લેન ક્લાયન્ટ સ્ટેટસ આ બે નામના ઓપ્શન દેખાય છે. એની આગળ જે નાના ત્રિકોણ કાળા કલરના છે ત્યાં ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા SSID 1, SSID નેમ, SSID સ્વિચ અને એન્ક્રિપ્ટ ટાઈપ આ રીતે તમને SSID અહીંયા તમને જોવા મળે છે. SSID 1, 2, 3, 4, 5 એવી રીતે 8 સુધી SSID તમને અહીંયા જોવા મળે છે. એના મેક એડ્રેસ જોવા મળે છે અને આ રીતે તમે SSID ફાઇન્ડ કરી શકો છો. પછી આગળની જે પ્રોસેસ છે એ સૌથી પહેલો અને સૌથી પહેલાં પછીનો એટલે કે બીજો સૌથી પહેલો અને બીજો જે વિડીયો છે એની અંદર મેં આ આખી પ્રોસેસ યુઝ કઈ રીતે કરવો, કઈ રીતે આનો ઉપયોગ છે, કઈ રીતે તમે કોઈને બ્લોક કરી શકો છો એના બેઝ ઉપર મેં વિડીયો બનાવ્યા છે. તો એ જોઈ શકો છો. એ બધા વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જે પહેલો વિડીયો છે એનું ટાઇટલ છે 1.0 અને બીજો વિડીયો છે એનું ટાઇટલ છે 2.4. તો એ જે બે વર્ઝન છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ તમે જોઈ શકો છો. એ ટાઇટલ અને વિડીયોની લિંક બંને તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે કે પોર્ટ ફોરવર્ડિંગ ઇઝ નોટ વર્કિંગ ઇન F670L, કેન યુ હેલ્પ મી. એટલે કે આ એક ભાઈનો ક્વેશ્ચન છે કે પોર્ટ ફોરવર્ડિંગ કઈ રીતે કરવું. હવે પોર્ટ ફોરવર્ડિંગ જે છે એ એક ટેકનિકલ વસ્તુ છે અને સામાન્ય રીતે કોઈ લોકોને બહુ ઓછું આ ઉપયોગમાં આવતું હોય છે પોર્ટ ફોરવર્ડિંગ. પણ આ ભાઈને આ પોર્ટ ફોરવર્ડિંગ કંઈ કામમાં આવતું હશે. ટેકનિકલ વસ્તુ છે આ વસ્તુ કે જ્યારે આપણે CCTV કેમેરા મૂક્યા હોય તો એના માટે પોર્ટ ફોરવર્ડિંગ યુઝ થાય છે અથવા તો ઘણી બધી અલગ અલગ સેટિંગમાં પણ આનો યુઝ થતો હોય છે. મેં ક્યારેય આનો ઉપયોગ નથી કર્યો પણ થોડું એનાલિસિસ મેં કર્યું ત્યારે મને ખબર પડી કે પોર્ટ ફોરવર્ડિંગનું સેટિંગ કઈ રીતે આવે છે, ક્યાં આવે છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો તમે જો આ પોર્ટ ફોરવર્ડિંગ પર માહિતગાર હોય અને તમને ટેકનિકલ વસ્તુ કોઈ થોડી બહુ ખબર હોય તો પોર્ટ ફોરવર્ડિંગ તમે યુઝ કરી શકો છો. અને એને કઈ રીતે યુઝ કરવું એના થોડા ઘણા સ્ટેપ અહીંયા તમને બતાવું છું. થોડો થિયરી છે, થોડું પ્રેક્ટિકલ છે. બંને પ્રેક્ટિકલ રીતે પણ તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ. સૌથી પહેલાં તો લેન કેબલ અથવા વાઈફાઈનો ઉપયોગ કરીને રાઉટર કનેક્શન ઓન કરો. બ્રાઉઝરની અંદર જાઓ. બ્રાઉઝરમાં સર્ચ બારમાં તમારું રાઉટરનું જે IP એડ્રેસ છે એ નાખો. ત્યારબાદ એની અંદર લોગિન કરવા માટે ID પાસવર્ડ નાખો. ત્યારબાદ તમારે જવાનું છે ઇન્ટરનેટના ઓપ્શનમાં. એની અંદર સિક્યોરિટીના ઓપ્શનમાં એની અંદર પોર્ટ ફોરવર્ડિંગ પર જાઓ અને ત્યાં જઈને તમે નવી આઇટમ એડ કરી શકો છો. અને એની અંદર તમારે આ જે 6 કે 7 એન્ટ્રી કરવાની છે એ 6 કે 7 એન્ટ્રી કરવાની છે. જેમાં તમારે પોર્ટ ફોરવર્ડિંગમાં નામ આપવાનું છે એક નવું નામ. પ્રોટોકોલની અંદર TCP એન્ડ UDP આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પછી WAN કનેક્શનની અંદર ઓટો સિલેક્ટ કરવાનું છે. ઓટોનો જે ઓપ્શન હોય છે એ. પછી લેન હોસ્ટ એની અંદર પોર્ટને ફોરવર્ડ કરવા માટે જે તમારું નવું ડિવાઇસ છે એનું IP એડ્રેસ નાખવાનું હોય છે. ત્યારબાદ વેન પોર્ટની અંદર પોર્ટ ફોરવર્ડ કરવા માટે જે નવું ડિવાઇસ છે એનો પોર્ટ નંબર નાખવાનો હોય છે. ત્યારબાદ લેન હોસ્ટ પોર્ટ એટલે કે પોર્ટને ફોરવર્ડ કરવા માટે જે ડિવાઇસ છે એ ડિવાઇસનો પોર્ટ નંબર નાખવાનો હોય છે. ત્યારબાદ છેલ્લે એપ્લિકેશન એપ્લાય ઉપર ક્લિક કરવાનું હોય છે અને એપ્લાય કર્યા પછી તમારું આ આખું સેટિંગ છે એ સેવ થઈ જશે ઓટોમેટિક અને એપ્લાય પણ થઈ જશે ઓટોમેટિક. તો એના માટે તમારે સૌથી પહેલાં URLમાં જે તમારી URL હોય છે એની અંદર તમારું IP નાખવાનું છે 192.168.1.1. એની અંદર ઇન્ટરનેટના ઓપ્શનમાં જવાનું છે. એની અંદર સિક્યોરિટીના ઓપ્શનમાં જવાનું છે. એ સિક્યોરિટીના ઓપ્શનની અંદર તમને જે બે કાળા નાના એવા જે એરો દેખાય છે જે સાઈડ બાર બે સાઈડમાં તમે જે આડું સ્ક્રોલ થતું હોય છે એ જોવા માટે ત્યાં ક્લિક કરીને પોર્ટ ફોરવર્ડિંગ નામનો ઓપ્શન ત્યાં તમારે ગોતવાનો છે. અથવા તો લેફ્ટ સાઈડનું બટન દબાવવું પડશે અથવા તો રાઈટ સાઈડનું બટન જે છે એ બે કાળા ત્રિકોણ તમને દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે અને પોર્ટ ફોરવર્ડિંગના ઓપ્શનમાં આવવાનું છે. એની અંદર પોર્ટ ફોરવર્ડિંગમાં ન્યૂ આઇટમને ઓન કરવાની છે. ઓન કરશો એટલે તમને નીચે આ બધા ઓપ્શન દેખાશે. ત્યાં નેમની અંદર નવું નામ આપવાનું છે.
પ્રોટોકોલની અંદર TCP એન્ડ UDP નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. WAN કનેક્શન એની અંદર ઓટોને સિલેક્ટ કરવાનું છે, ઓટોનો ઓપ્શન. ત્યારબાદ WAN હોસ્ટ IP એડ્રેસ એટલે કે જે નવું તમારું બીજું ડિવાઇસ છે એ બીજા ડિવાઇસનું IP અથવા હોસ્ટ જે તમારું પોતાનું WAN હોસ્ટ IP છે એને તમારે ફાઇન્ડ કરવાનું છે, અહીંયા એડ કરવાનું છે. આ ફાઇન્ડ કરવા માટે અને એડ કરવા માટે તમે CMD કમાન્ડ પ્રોમ્પ્ટનો યુઝ કરી શકો છો. CMD કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તમે IP config એવું લખશો એટલે તમને આ બધા અહીંયા જે વસ્તુ તમારે એડ કરવાની છે એ WAN હોસ્ટ IP, LAN હોસ્ટ IP, મેઇન LAN IP એડ્રેસ એ બધા IP એડ્રેસ તમને ત્યાં જોવા મળશે અને ત્યાંથી પછી તમે અહીંયા ફિલઅપ કરી શકો છો, અથવા તો જે તમારું નવું ડિવાઇસ છે ત્યાંથી પણ તમે આને કન્ફિગરેશન કરી શકો છો. અને એના માટે પણ નીચે એક બીજી ચેનલ છે, એ બીજી ચેનલ મેં એક IP છે એની અંદર એ જે ચેનલ છે એની અંદર ZT ડિવાઇસ એની એક અલગથી ચેનલ છે, ત્યાં તમને આ બધા સવાલોના જવાબ મળી જશે. અને એની સિવાય એક બીજો યુટ્યુબર છે એની ચેનલની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એની ચેનલ આખી ચેનલ એની સ્પેશિયલ ઇન્ટરનેટ, એના બ્રોડબેન્ડ, એના કેબલ, એના રાઉટર, એના બેઝ પર જ આખી ચેનલ છે. તો ત્યાં તમે વધારે ડિટેલમાં આ બધાનો ઉપયોગ કઈ રીતે કરવો, એનો એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે, કારણ કે મેં આનો કોઈ દી યુઝ કર્યો નથી અને કારણ મને આ ખબર નથી કે શું છે. એવું પણ બની શકે જો આને હું એપ્લાય કરું અને મારું ઇન્ટરનેટ સ્લો થઈ જાય અથવા બંધ થઈ જાય, કંઈ પ્રોબેબિલિટી નથી કે શું થશે, બરાબર. તો જે વ્યક્તિ પોર્ટ ફોરવર્ડિંગ વિશે જાણતો હોય કે આનો પ્રોપર યુઝ શું છે એવા લોકોએ જ પોતાના રિસ્ક પર આનો યુઝ કરવો. આ તો પ્રોસેસ મેં ખાલી તમને બતાવી કે આને કઈ રીતે ઓન ઓફ કરી શકાય, કઈ રીતે એપ્લાય કરી શકાય. ઓકે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કે જે ભાઈએ પૂછ્યો છે ક્વેશ્ચન એ છે કે એમના મોબાઈલમાં જે ZT મેક ફિલ્ટરનો ઓપ્શન નથી બતાવતો. તો પહેલાં તો એમણે એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે ZTમાં મેક ફિલ્ટર ઓપ્શન નથી આવતો તો યુઝર કઈ રીતે બ્લોક કરવું. તો આના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે, એટલે મેં એમને થોડો જવાબ આપ્યો કે તમે જે કાંઈ શીખવું હોય અથવા મેક ફિલ્ટર કઈ રીતે ફાઇન્ડ કરવું, કઈ રીતે એને બ્લોક કરવા કોઈ યુઝરને, તો એના બેઝ પર મેં એક વિડીયો બનાવ્યો છે, એની લિંક હું તમને આપું છું, એ જોઈ શકો છો. તો એ લિંક મેં એમને આપી. તો એમની નીચે પાછી એમને એક બીજી કમેન્ટ આવી કે હું મોબાઈલમાંથી યુઝ કરું છું અને મોબાઈલમાં મને આ ઓપ્શન નથી બતાવતો અથવા કંઈ ખુલતું નથી, તો કઈ રીતે એમને વસ્તુને બ્લોક કરી શકાય. તો એના માટે હું પ્રેક્ટિકલમાં મારા મોબાઈલમાં જોઈએ, અત્યારે હું તમને મારા મોબાઈલનું રેકોર્ડિંગ બતાવીશ કે મોબાઈલમાં કઈ રીતે ખુલે. ઘણીવાર એવું થાય કે મોબાઈલની અંદર કોઈ એવા સેટિંગ હોય કે જે HTTP વાળી વેબસાઇટ છે કે નોટ સિક્યોર વેબસાઇટ છે અથવા નોટ સિક્યોર IP એડ્રેસ છે, એ IP એડ્રેસ ખુલવા નથી દેતા. તો આના માટે તમારો મોબાઈલ તમારા વાઈફાઈના ઇન્ટરનેટ સાથે અથવા તમારા રાઉટર સાથે કનેક્ટ હોવો જરૂરી છે. ત્યારબાદ જ તમે ZTE રાઉટર જે છે એને લોગિન કરી શકશો. તો ચાલો આપણે મારા મોબાઈલની સ્ક્રીન પર જઈને હું તમને આખું ડિટેલમાં આનો વિડીયો બતાવું કે કઈ રીતે તમે મેક ફિલ્ટર ફાઇન્ડ કરી શકો છો. અને જે આ વિડીયો છે 2.4નો જે બીજો વિડીયો મેં બનાવ્યો હતો ZTE રાઉટર પર, એ બીજો વિડીયો તમે જોઈ શકો છો. એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો ત્યાં જઈને તમે જોઈ શકશો કે કઈ રીતે તમે જે તે યુઝરને જે તે યુઝર તમને ઓળખે છે પણ તમે એને નથી ઓળખતા કે કઈ રીતે મારા ઇન્ટરનેટનો પાસવર્ડ આ ભાઈ પાસે આવી ગયો, તો એને તમે ત્યાંથી બ્લોક કરી શકો છો. તો એની આખી પ્રોસેસ પછી ત્યાં જઈને જોઈ શકો છો. મેક ફિલ્ટર એકવાર તમને મળી જાય ત્યાંથી. તો મેક ફિલ્ટર કઈ રીતે મોબાઈલમાં ફાઇન્ડ કરવું, તો ચાલો એ જોઈ લઈએ. તો અત્યારે હું મારા ક્રોમ બ્રાઉઝર પર આવી ગયો છું. હવે ગૂગલનું જે ક્રોમ બ્રાઉઝર છે એની અંદર ZTEનું જે IP એડ્રેસ છે 192.168.1.1, આ મારા રાઉટરનું URL છે, એડમિન URL. ત્યાં મેં મારા વાઈફાઈ સાથે મારો ડિવાઇસ એટલે કે મારો મોબાઈલ કનેક્ટ કર્યો છે.
ત્યારબાદ આ યુઆરએલ હું અહીંયા નાખું છું તો મને આ રીતનો એક ઇન્ટરફેસ દેખાય છે જ્યાં યુઝરનેમ ને પાસવર્ડ એડ કરવાનું કહે છે. અહીંયા આપણે યુઝરનેમ એન્ડ પાસવર્ડ એડ કરીને લોગિન કરી નાખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મને જે રીતે ડેસ્કટોપમાં દેખાતું હતું એ જ રીતે અહીંયા બધી વસ્તુ દેખાય છે. હવે અહીંયા આપણે લાઈવ જોશું કે WLAN ડિવાઇસ ત્યાં જશું એટલે એના પર પણ આપણને આઉટપુટ મળશે અને ફાયરવોલ પર જશું તો ત્યાં પણ આપણને આઉટપુટ મળશે. અહીંયા આપણે ફિલ્ટર ક્રાઇટેરિયા અને અલગ અલગ જો અહીંયા તમે જોઈ શકો છો કે ફિલ્ટર ક્રાઇટેરિયાની અંદર ઇન્ટરનેટની અંદર ડાયરેક્ટ ઇન્ટરનેટ પર ક્લિક કરીને પણ સિક્યોરિટીમાં જઈને ફિલ્ટર ક્રાઇટેરિયામાં આવી શકો છો. અને હોમમાં તમે અહીંયા હોય અને હોમની અંદર તમે ફાયરવોલનું જે અહીંયા લખ્યું છે એના પર ક્લિક કરશો તો પણ સેમ જગ્યાએ જ જશો. અહીંયા ફિલ્ટર ક્રાઇટેરિયાની અંદર મેક ફિલ્ટર નામનો અહીંયા ઓપ્શન દેખાય છે. ત્યાં તમે IP ફિલ્ટર, મેક ફિલ્ટર, URL ફિલ્ટર જેવા ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. અને આગામી જે કાંઈ મેં વિડીયો બનાવ્યા હતા કે કઈ રીતે મેક ફિલ્ટરને અનેબલ કે ડિસેબલ કરવું તો એના બેઝ પર પણ તમે આરામથી તમારું જે કાંઈ સેટિંગ છે એ કરી શકો છો. અનનોન યુઝરને તમે ત્યાંથી પણ બ્લોક કરાવી શકો છો. ઓકે, આશા રાખું છું કે તમને અહીંયા તમારો જવાબ મળી ગયો હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જશું. તો હવે આપણે 5મો પ્રશ્ન લઈશું. એ 5મો પ્રશ્ન કંઈ એવો છે, આ ભાઈ જે કોઈ કરણ વજાડિયા એનો એક પ્રશ્ન છે કે ભાઈ GTPLના કેબલથી બીજા વાઈફાઈ રાઉટર કનેક્ટ કરી શકીએ? તો હા, આપણે કોઈ પણ રાઉટર હોય GTPLના ઇન્ટરનેટ કેબલથી તમે કોઈ પણ રાઉટર એને એક્સેસ કરાવી શકો. એવું જરૂરી નથી કે GTPL સાથે ZTE રાઉટર જ યુઝ કરવું. તમારી પાસે કોઈ બીજી કંપનીનું રાઉટર હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો ઇન્ટરનેટ વાપરવા માટે. પણ એમની એક બીજી કમેન્ટ આવી કે GTPL TV કેબલ જે હોય છે, જ્યાંથી આપણે TV કેબલનો પ્લાન લીધો હોય એ TV કેબલથી ઇન્ટરનેટ વાપરી શકાય છે? તો એનો જવાબ છે ના. કારણ કે જો તમારો પ્લાન GTPL TVનો હશે તો તમે GTPL બ્રોડબેન્ડ એટલે કે GTPLનું ઇન્ટરનેટ નહીં યુઝ કરી શકો. પરંતુ જો તમે GTPL ઇન્ટરનેટ યુઝ કરો છો અને તમારે GTPL TV યુઝ કરવું છે તો બંનેના પ્લાન અલગ અલગ છે. તો તમે GTPLની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો કે GTPL TV અને GTPL બ્રોડબેન્ડ આ બંનેના અલગ અલગ પ્લાન હોય છે. તમે GTPL બ્રોડબેન્ડમાં GTPL TV યુઝ નહીં કરી શકો અને GTPL TVમાં GTPL બ્રોડબેન્ડ યુઝ નહીં થાય. એટલે કે તમારે જે GTPLની હેલ્પલાઇન નંબર છે ત્યાં જઈને અથવા GTPLની વેબસાઇટ ઉપરથી તમારે તમારો પ્લાન સિલેક્ટ કરવાનો છે અથવા તમારો જે હેલ્પલાઇન નંબર છે ત્યાં જઈને તમારો આ જે GTPL કેર સેન્ટરવાળા હોય છે એને ફોન કરીને પૂછવાનું હોય છે કે ટીવીના કેબલ સાથે હું ઇન્ટરનેટ અને ઇન્ટરનેટના કેબલ સાથે હું TV કઈ રીતે યુઝ કરી શકું. તો આ બંનેનો જે કમ્બાઈન એક પ્લાન આવે છે એ પ્લાનનો ઉપયોગ કરીને તમે GTPL ઇન્ટરનેટ થકી તમારું એન્ડ્રોઈડ TV યુઝ કરી શકો છો. અને જે એક એન્ડ્રોઈડ બોક્સ આવે છે એના થકી તમે ઇન્ટરનેટના પ્લાન સાથે TV અને બ્રોડબેન્ડ બંનેનો કમ્બાઈન પ્લાન પણ યુઝ કરી શકો છો. તો અહીંયા GTPL.net નામની જે વેબસાઇટ છે એને મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં જઈને તમે બંને વસ્તુ જોઈ શકો છો. અથવા તો તમે તમારા GTPL સર્વિસ પ્રોવાઈડરને તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા GTPLની વોટ્સઅપ નંબર પર પણ જઈ શકો છો અથવા તો GTPLના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ હોય છે એની સાથે પણ વાત કરી શકો છો. અથવા તો GTPL પ્રોવાઈડર જે છે તમે જેનો કોન્ટેક્ટ કરીને તમે તમારા ઘરે ઇન્ટરનેટ કે TV નખાવ્યું GTPLનું એને કોન્ટેક્ટ કરીને પણ તમારો જે આ પ્રશ્ન છે એનો જવાબ મેળવી શકો છો. પછી આ વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન, જે ક્વેશ્ચન એવો છે કે આઈ હેવ જોઈન GTPL ZTE રાઉટર વિથ મેઇન જીઓ રાઉટર ટુ ઇન્ક્રીઝ ધ રેન્જ બટ ઇન ZTE રાઉટર સમ એપ્લિકેશન એન્ડ વેબસાઇટ આર નોટ વર્કિંગ સો પ્લીઝ હેલ્પ મી. ઓકે,
તો હાઉ ટુ એક્સટેન્ડ વાઈફાઈ રેન્જ ઇન હાઉસ, આ નામનો એક મેં વિડીયો બનાવ્યો હતો કે કઈ રીતે આપણે ઘરમાં ને ઘરમાં જ ઝેડટીની જે ઝેડટી કે જીટીપીએલની ઇન્ટરનેટનું જે કંઈ આપણે વાઈફાઈ કે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ એને આખા ઘરમાં આપણે કઈ રીતે એક્સટેન્ડ કરવું, એની રેન્જ કઈ રીતે વધારવી. તો એની અંદર એ વિડીયોમાં આ ભાઈનો એક ક્વેશ્ચન આવ્યો હતો કે કઈ રીતે એમણે જે મેઇન જીઓનું રાઉટર છે એ જીઓના રાઉટર સાથે એણે ઝેડટીનું રાઉટર કનેક્ટ કરાવ્યું રેન્જ વધારવા માટે. તો ઘણી બધી એપ્લિકેશનને ઘણા બધા વેબસાઇટ એવી હોય છે જે નથી ખોલતી હોતી, ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે. તો આનું મેં પોતે એનાલિસિસ કર્યું, પણ હું પોતે જીઓ વાપરતો નથી, ઝેડટીનું જ રાઉટર વાપરું છું, કારણ કે હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં હજી જીઓ આવ્યું નથી, એરટેલ નથી આવ્યું, ખાલી જીટીપીએલ એક જ અવેલેબલ છે. તો આનો આન્સર આપવા માટે મેં ઘણા બધા ચેનલ જોઈ, ઘણા બધા વિડીયો જોયા, પણ બધા વિડીયોમાં મને આ એક જે ભાઈ છે સાર્કેસ્ટિક સિંધી એવું કરીને એક યુટ્યુબ ચેનલ છે, એ ભાઈના ચેનલમાં મને ઘણા બધા વિડીયો જોવા મળ્યા. એનામાં તમારા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં છે. જે વિડીયોનું ટાઇટલ અને એની જે યુઆરએલ છે, વિડીયોની લિંક, એ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એની સાથે આ ભાઈની જે ચેનલ છે એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં જઈને તમે એ ચેનલ અને વિડીયો જોઈ શકશો અને તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ તમને એ ચેનલ પરથી મળી જશે. કારણ કે જીઓ ફાઈબર જે છે અથવા જીઓનું જે રાઉટર છે એ હું પોતે પણ યુઝ નથી કરતો. તો ટેકનિકલી એવું થાય કે તમારો જે પ્રશ્ન છે એને પ્રેક્ટિકલી મારે તમને જો આન્સર આપવો હોય તો એ વસ્તુ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ, તો તમને એનો આન્સર મળશે. પણ ઓલરેડી આ જે ટૉપિક છે, આ જે સવાલ છે, એના પર આ ભાઈએ આ વિડીયોની અંદર એકદમ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યું છે. તો તમે વિડીયો જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને તમારો જે ઇસ્યુ છે એ પણ ત્યાં સોલ્વ થઈ જશે. જો અહીંયા સુધી તમે બધા સવાલ અને આખો વિડીયો જોયો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો અને આ માહિતી ગમી હશે. વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી અને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, બીજા લોકો સાથે પણ શેર કરજો, જેથી કરીને મને થોડું પ્રોત્સાહન મળે નવા વિડીયો બનાવવા માટે. અને જે કાંઈ વિડીયો છેલ્લે સુધી જોવો છો એનાથી તમને જ બેનિફિટ છે. ડિજિટલ માર્કેટિંગ અને એસઈઓ પર નવા વિડીયો મારા આવતા જ રહે છે. મારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.